વાદળડી વરસી રે સરોવર સલીવાળા મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો હીરા લઈને વેલો आवजे रे मांडवी। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और आज मैं आ गया हूँ चलाला, क्योंकि आज है 3 तारीख। अभी होना था मुझे सूरत में, लेकिन वहाँ पर स्टॉक ख़त्म हो जाने की वजह से मैं आ गया हूँ चलाला, इसलिए आज वहाँ पर कोई मत जाइएगा। अभी 7, 8, 9 अहमदाबाद में धमाल मस्ती करेंगे। ठीक, एक तरफ हेयर ऑयल का नया प्रोसेस शुरू है, दूसरी तरफ खाना पीना मॉम और किंजल दोनों बना रहे हैं। तो चलिए आज का धमाल मस्ती वाला दिन शुरू करते हैं। मज़ा आ गया भाई, सूरत वासियों को मिलके तो क्या रिव्यू दिया। आज भी थोड़े थोड़े बहुत मस्त रिव्यू है, आपके साथ शेयर करूंगा ब्लॉग के साथ साथ में, ठीक है। लेकिन उससे पहले माँ बेटी से आपको मिलवा देता हूँ। जय स्वामीनारायण। અરે એક દી તારી વિના ઘર તમે એક દી ક્યાં ને તેમ થાય કે મહિનો થઈ ગયો ને એવું લાગે કોઈ નથી એવું લાગતું હતું. હાજી નો નો હોય એટલે એમ થાય કોઈ છે ટાઈમ ન જાય तो भाई ऐसा है माँ बेटे का प्यार। તેલે તો કમાલ કરી દીધી દર્શક। हाँ, तेल तो एक दिन में અત્યારે ફોન હું રિસીવ કરું છું બધાના, એટલા ફોન આવે છે કે અમે એક્ઝિબિશન અમે જો આવ્યો એક્ઝિબિશન માં અમે આવ્યા છે કે ક્યાં છે સ્ટોર તમારો? મેં કીધું પતી ગયું, 2 દિવસનો માલ એક જ દિવસમાં પૂરો થઈ ગયો। હા, અને મેં આપણે ક્લિપે આપી છે, હા જોડે જોડે છે, કદાચ કોઈ જોઈ ના હોય એટલે આજના બ્લોગમાં જ મેં કહી દીધું છે કે કોઈ જાય ને આજે 1 વાગ્યાથી લોકોને ખ્યાલ આવી જશે, બરાબર ને? એટલે એવું છે તો भाई एक दिन में सारा समाप्त हो गया। अभी क्या બે करें, દિવસ લઈને ગયા તા ને એક દિવસમાં વહી एक दिवस में सब लोगों को लगता है अभी कि दर्शक भैया जब भी आए तब उसको एक दिन में लेके जाओ, दूसरे दिन स्टॉक नहीं रहता, इसलिए पहले दिन इतने लोग आ जाते हैं। અત્યારે મારા સંબંધીના એટલા ફોન આવ્યા, સુરત બધા ગઈ ને એના એટલા ફોન આવ્યા તો ભાઈ કાલ તમે ગયા હો તો ઈ કે કાંઈ 2 દિવસ રહેવાનો છે થોડે, મેં એક દીમાં ખાલી થઈ ગયું, દિવસ પૂરો ન થયો। ખરેખર આપણી વારે અમે તો સહી તારી વારે, પણ ભગવાને તારી વારે પહેલા ભગવાનની કરાવી। ભગવાન છે બસ એ જ એની કૃપાથી ભગવાનની જ પાલન આપણેથી કઈ એ જ છે। અને એના શ્લોક, એના મંત્રો, જન્મંગલ નામાવલી, એનાથી તો આ બધી વસ્તુ બને છે, એવું છે। અને જન્મંગલ એક ધાર આપણે બોલીએ ને એટલે એમાં પવિત્રતા આવે। આપણે નમ તેલ બનાવી નાખે, બનાવવા ખાતર બનાવ્યું કહેવાય, જેટલું તમે શ્લોક જોડે બોલો ને એટલે એમાં પ્રસાદી રૂપ થઈ જાય, જાય, એટલે લોકોને જલ્દી ફાયદો થાય છે, એનું બેનિફિટ આવે છે। અને સ્વામીજી આપણું તેલ ઉકાળવા ક્યારે આવ્યા છે આપણા ઘરે? હા, સંતોને બહુ લાગણી, એને સામેથી એવું મન થયું કે આજ મારે દર્શકની ઘરે જવું છે। रिजल्ट એટલે મળે ભગવાનનું હોય ને વાસ। हेलो फ्रेंड्स, कल की एक सूरत की झलक देख लेते हैं। वैसे तो आउट ऑफ द स्टॉक हो चुका है, मैं आ गया हूँ चलाला, लेकिन सूरत में कल हमारे सब्सक्राइबर मिलने आए थे तो उनको मिल लेते, उसके बाद वापस चलाला आते हैं और घर का मस्ती वाला माहौल और एंड में वादळी वरसी रहे। मम्मी ने जो भजन गाया, मजा आ जाएगा देखने को। तो चलिए सूरत जाके फटाफट वापस आते हैं। थैंक यू बस एकदम मजा आ जाए। अरे यार रे दोपहर के 1:30 बजे, लेकिन फिर भी मस्त पूरा हॉल भरा हुआ है। કેમ છે? મજામાં? શું નામ છે તારું? પંથ। વાહ ભાઈ વાહ, કયા પંથે જવાનું છે આપણે? સારો પંથે જજે હો, બસ। मस्त अभी भीड़ है, बज गया अभी 1:45, लेकिन लेडीज બપોરે જો હુતા નથી લાગતા કે બધા જેમાં વગર ના આવ્યા એમ ને? એ પ્રોગ્રામ કર્યું નથી હજી, અમારે બાકી જ। ના ના હજી મસ્ત લગી है भीड़। ओहो શું વાત છે? મળી ગયું તમને? અચ્છા, હા 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 સર, આવતા રહેજો પાછા ગરબા રમવા આપણે ચલાવવાની છોકરીઓ ને મજા આવે, રોજ જો બહુ મજા આવે। હા હા, મમ્મી પપ્પા ને કેવી રીતના હારે રહેવું, છોકરા હારે કેવી રીતના રહેવું, બહુ જ બધી પ્રેરણા મળે છે। હું બહારથી જોઈ ગઈ એટલે મને એમ કીધું કે જાતું જરા બાપ રે, બહારથી જોઈ ગઈ એટલે મને કીધું જાતા દર્શકભાઈ જો જાય, એટલે હું પાછી આવી, આખું રાઉન્ડ ફરીને પાછી આવી। અરે મને ખબર હતી બીજી ત્રીજી પહેલી બીજી વખત આવવાના। હા રાઈટ। અને
આંટીને જય સ્વામિનારાયણ, કિંજલબેનને જય સ્વામિનારાયણ, બે દીકરીઓને જય સ્વામિનારાયણ, હા. કાકાને પણ જય સ્વામિનારાયણ. Thank you, જાજા thank you. કઈ બધાને. થેન્ક યુ સો મચ. અને ટાઈમ છે ને વિડિયા મોકલી દેજો, બહુ વાટ જોવરાવો છો. થોડું ક્યારેક લેટ થઈ જાય એટલે. હા હો એકદમ એક ભજન ગાય છે ને કઈ સમજાય ને પણ અંદરથી કેવું ફીલિંગ થાય છે એને હા. કેવું ગાવ એ હા એ મારી મમ્મી ગાતા હોય ને તો એ ગોગા વાળે એને મસ્તી કરે. પણ એક અત્યારથી આમ અંદરથી એને ફીલ થાય છે ને કે હું ભજન ગાવ. હા. બહુ મસ્ત ઈ ભજન એ ગાશે. ભાવ પ્રગટ તો એ બહુ સારી વસ્તુ છે અત્યારે. ત્યારે ગાશે ને બહુ મસ્ત હા ગાશે. જય સ્વામિનારાયણ. ના જરૂર 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 જય સ્વામિનારાયણ. અચ્છા સરમડા છે. અરે વાહ ભાઈ વાહ. શું નામ છે બેટા? હે ઈવા રીવા. અરે વાહ રીવા નો મતલબ શું થાય બેટા? એ મમ્મી ને પૂછ્યું. રોજ લોક જોવે એ અરે. જોડાન તમારા Thank you, પુરાણે thank લઈને you. ગયા તો બોલ તો લઈ ગયા છે મહેશ્વરી ભવનમાંથી અચ્છા હા હા ત્યાં લઈ ગયા રાઈટ હતા. રાઈટ રાઈટ આ તો લોક માટે થઈને આવી કે મળવું છે મારા દર્શક અંકલ ને સરસ સરસ થેન્ક યુ વાત રીવા અહીંયા શરમાઈ જાય. આ ફોટામાં દે વિશ્વ વાહ શું વિશ્વનું કલ્યાણ કરવાનું શું તારે? તારું વાહ. મામે નો થાય આવે નો થાય એટલે શું થયું તું શું? ડોકમાં ગાંઠ થઈ ગઈ હતી હા હા તો 3 દિવસ આ તેલ લગાવ્યું માલિશ કર્યું તો હાવ વટી ગઈ ત્યાં શું વાત છે એમ? અરે એટલે શેની ગાંઠ હતી? આમનો શરબીની થઈ ગઈ હતી હા હા મોટી બે બાજુમાં થઈ ગઈ હતી હા 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 તો આમે નો કરી દઉં ડોક્ટર આમે નો કરી શકે હા 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 એટલે આ થોડુંક ગરમાળો આપે એટલે આમ સરસ એક એટલે એકાદ બે વાર લગાવી મટી ગઈ. હા હાવ મટી ગઈ અરે વાહ સરસ સરસ. એટલે એ જે છે એ બધી ભગવાનની કૃપા છે. હા આ બધા મંત્રોથી જે ઉચ્ચારણ થાય છે ને બસ એ આ એક પ્રસાદી માનીને જ તમે યુઝ કરજો. એ શ્લોક એ જ કામ કરે છે. હા એટલે એક બોટલ લઈ ગયા ને એટલે જે દોડતી પડી છે ત્યાં કે મમ્મી તમે લઈ આવો બીજી મળતા લેતા હોય તો ભાઈ અચ્છા રિવ્યુ દિયા આપને થેન્ક યુ. મારા બાજુવાળાનો ફોન આવ્યો મને હવાનો ફોન આવ્યો પણ સ્ટોલ માંથી નીકળવું કેમ પહોંચવું કેમ तो यहाँ पे निंदड़ काम शुरू है अभी. पप्पा શું કરો છો? હા હા એટલે ચડાવવા હાલે આનું પછી એનું વાર એમ ને? હા બદલાવ કા ખાવા થાય ને. ઓલો પાકી જાય ને તો પછી આનો વાર. અચ્છા હા હા 1 મહિનાનો ફેર છે. મહિનામાં આવડો થયો હે ને કપાસ? કપાસ શું ઓલો ભીંડો? હવે આ બીજો ભીંડો. अच्छा हाँ हाँ तो देखो अभी हमारी बगीचा भी हरा भरा हो जाएगा. સારું શું થાય છે? ગારો છે. ओहो हो तो देखो अभी मौसम बादल बादल हो चुका है. લો પા ભીંડી ઓલું ઉગી ગયા બી. પેલું ને આપણે ઘીસોડા ને એવા એવું એ જ ને ગલકાન ઘીસોડા. આખા રીંગણા નો બી વાવવું પડે. હા હા એ ઉગી ગયા. એ ઉગી ગયા ટમેટા તે વાવ્યા એ ઉગી ગયા. हाँ टमाटा उगी गया और गारो तो बहुत है. टमाटर छोटे छोटे भी बाहर निकल के आने लगे हैं अभी. तो यहाँ पे मैंने उगाया था टमाटर और वहाँ पे भी छोटे छोटे हैं. तो मस्त अभी भिंडी बड़ी हो रही है. तो चलो अभी पापा कैसे अभी उगाते हो दिखाती हूँ. तो देखो अभी 2 ही बीज डालना है. उसके बाद मिट्टी ऊपर से डालना होता है. तो मैंने यहाँ पे बटेटा पाव उसके लिए बना दिया है. अभी बटेटा पाव रेडी हो गया है. सिंग भी डाला है उसको. सिंग बहुत अच्छी लगती है. तो सब कुछ डाल दिया है. अभी धनिया डालना बाकी है. तो देखो बहुत बढ़िया बारिश आ रही है और अभी मौसम भी अच्छा हो गया है. ठंडा ठंडा के बजे है 5:15 और यहाँ पे पापा बैठे हैं. पापा તમે આ ભીના થયા કે આ પરસો વેળો તમને? ના ના આગળ આરોહી મેં કહ્યું રોહી રોહિત હા એટલે પડી જો તો તેવો વરસાદ આવી કે જે ઓછો લાગે. હા આવો વરે ને જીણી મોલમાં જીણો વરસાદ જોઈ. હા બહુ આવે તે પછી મોલાદ ને ખરાબ કરે. બહુ વરી આવો આવ્યા પર એવું જ હતું. હા પેલા બહુ વર્યો ને પછી આવો આયા કાયમ આવ્યા કરે. 1.5 મહિને વર્યો. હા એક દારૂ ચાલુ ખડ જ થઈ ગયું બધું. તો ઓલો ઉગે નહીં પર ખડ થઈ ખડ જાય. થઈ જાય. ખડ બે એને બહુ ઉતાવળ હોય. હા એ ફટાફટ બહાર આવવું હોય. જેને વળાને વાર લાગે આને ખડ ખડમાં ફટાફટ થાય. એટલે એને બહુ નુકસાની છે. હા એટલે ધીમે ધીમે ધીમે. વરે સારું. હા એ સારું. હા જ્યાં વરે છે ને એ થાકી ગયા છે. હા એ થાકી ગયા. રોજ કન્ટિન્યુ આવે છે આવે કાયમ છે આવે. તો નો આવે ધીમે ધીમે આ પૂરો
તો તને દઈ દે વેકેશન એમ કાઈ ન और कपास क्या रेडी है एकदम હતું એકદમ રેડી मम्मी जय स्वामीनारायण જય સોમનાથ. तो चलो अभी बारिश आ रही है तो बारिश का अभी भजन गा दो चलो વાદળડી વરસી રે સરોવર સલીવડા વાદળડી વરસી રે સરોવર સલીવડા મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો હીરા લઈને વેલો આવજે રે માંડવ્ય મારે ઘેર બેઠા હીરા લઈને વેલો આવજે રે માંડવ્ય મારે ઘેર બેઠા વાદળડી વરસી રે સરોવર સલીવડા મારો ડોકા કેરો હારલો રે વીરો મારો લેવાલો હીરા લઈને વેલો આવજે રે માંડવ્ય મારે ઘેર બેઠા વાદળડી વરસી રે સરોવર સલીવડા વાદળડી વરસી રે સરોવર સલીવડા મારા પગ કેરા ઝાંઝર રે વીરો મારો લેવાલો હીરા લઈને વેલો આવજે રે માંડવ્યા માર ઘેર બેઠા વાદળડી વરસી રે સરોવર સલીવડા મારી હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલો મારી હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલો હીરા લઈને વેલો આવજે રે માંડવ્ય મારે ઘેર બેઠા વાદળડી વરસી રે સરોવર સલીવડા જય સોમનાથ. જય સ્વામિનારાયણ મમ્મી વાહ કેવો વરસાદ આવે વરસાદમાં આ ગીત બહુ મસ્ત લાગ્યો કેવો મસ્ત વરસાદ ને વાદળનું ગીત ને હાલ ગાય પલળમાં પડી પલાળું નાવું બપોર પૂછ્યું તમે શરદી થતા ને ઠંડી લાગી જાય લાગે તો ને કેવું તો સરસ. હા એક થાપડો ઓળતા બે ઓઠવા પડે એનું શું કરવું? तो जय स्वामीनारायण जय मम्मी स्वामीनारायण, जय जय स्वामीनारायण फ्रेंड्स आज के लिए इतना ही है लाइक करो शेयर करो सब्सक्राइब करो कल मिलेंगे बाय बाय